સાથીઓ, આ વખતની ઇલેક્શનમાં શું ખરેખર ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપશે ખરી આમ આદમી પાર્ટી? નમસ્કાર સાથીઓ, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. દોસ્તો, વાત કરીશું કે જે રીતના અત્યારે ઇલેક્શન હવે ખૂબ નજીક છે, અનેક પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, લીમખેડા, લુણાવાડા એમ કરીને આદિવાસી ટ્રાયબલ એરિયામાં, આદિવાસી પટ્ટામાં, ઉમરગામથી અંબાજી સુધી તમામ જે વિસ્તારમાં ચેતર વસાવા એટલે એમની ચાહના વધી ગઈ છે ને મિત્રો, તો જબરજસ્ત રીતના ચેતર વસાવાના ચાહકો બન્યા છે. જે આમ આદમી પાર્ટીના નેતા છે ચેતર વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય. વાત કરીએ તો ચેતર વસાવા ખૂબ લીડર અને એક મજબૂત નેતા છે આદિવાસી વિસ્તારમાં, કારણ કે એ પોતે આદિવાસી વિસ્તારની સમસ્યાઓ એને ઉજાગર કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા છે એ સરકાર સામે પર લડી લેવાના મૂડમાં અનેક વખત દેખાઈ આવતા હોય છે, કારણ કે આદિવાસી ઉપર ભ્રષ્ટાચાર, અત્યાચાર, અન્યાય સામે લડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકો હવે ચેતર વસાવાને એટલા માટે પસંદ કરી રહ્યા છે કે ચેતર વસાવા ખરેખર આદિવાસીઓના અનેક જે પ્રશ્નો સરકાર સામે રજૂઆત કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એનું નિરાકરણ પણ લાવી દેતા હોય છે. વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં કમાડ તાલુકામાં પરેશ રાઠવા અને રાજેશ લગામી એ પણ મજબૂત નેતા એ વિસ્તારના કાર્યકર્તાઓ છે અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં પોતે જબરજસ્ત રીતના મજબૂત સંગઠન બનાવી રહ્યા છે. એ રીતના નસવાડી તાલુકામાં પણ જે રસિકભાઈ ડુંગરાબેલ કુકરદાના એ પણ પોતાનું મજબૂત સંગઠન બતાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે ખૂબ જોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. મિત્રો, જે દાહોદની અંદર જે મિટિંગનું આયોજન થયું હતું કે સ્નેહ મિલન કાર્યક્રમ, એમાં જે આપણા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એમની જે ત્યાં ભીડ જોવા મળી, તે દાહોદની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ વખતે પરિવર્તન લાવવા માટે અનેક જે કાર્યકર્તાઓ હોય, લોકો હોય, જનતા હોય, એ આ દ્રશ્ય બતાવી રહ્યા છે કે ભાઈ આ વખતના ઇલેક્શનમાં ખૂબ જોરદાર ટક્કર રહેવાની છે. અને ક્યાંક ને ક્યાંક ટક્કર એટલા માટે રહેવાની છે કારણ કે એ લોકો છે એ હવે અત્યાચાર, ભ્રષ્ટાચાર સામે લડવા માટે અને ક્યાંક ને ક્યાંક લોકો હવે જાણી લીધું છે કે ભાઈ આપણા માટે કઈ પાર્ટી અવાજ ઉઠાવશે અને ક્યાંક ને ક્યાંક આપણને ન્યાય અપાવશે. કારણ કે મિત્રો, વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં ઘણા જે પ્રશ્નો હોય પેન્ડિંગ પડ્યા છે, તો મિત્રો લોકોના અલગ અલગ અહેવાલ આવતા હોય છે કે ભાઈ જે આદિવાસી વિસ્તારમાં હજુ ઘણી સમસ્યાઓ, જે રોડ રસ્તાની હોય, પાણીની હોય, કે પછી શિક્ષણને લઈ, આરોગ્યને લઈ ઘણી જે સમસ્યાઓ હજુ સુધી જે સરકાર, આજની સરકાર કરી નથી શકી, એના માટે લોકો પરિવર્તન માંગી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાયબલ એરિયામાં વાત કરીએ તો નસવાડી હોય, કુકરદા હોય, કે પછી કમાડ તાલુકાના જે તુરખડા જેવા અતિ અંતરિયાળ ગામડાઓમાં હજુ સુધી સરકારની સુવિધાઓ પહોંચી નથી. એના કારણે માતા બહેનો અત્યારે પ્રસૂતાઓની જોડીમાં નાખીને લઈ જવા માટે એ વિસ્તારના લોકો મજબૂર બન્યા છે. મિત્રો, એ વિસ્તારમાં હજુ સુધી સરકારના જે દાવાઓ આપતી આજની સરકાર હજુ સુધી એ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપી ન શકી અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે આજના નેતાઓ એમને મિટિંગો દરમિયાન જે મોટા મોટા પડઘાઓ ફૂંકતા હોય છે કે ભાઈ અમારી સરકાર ગામડે ગામડે સુધી રોડ રસ્તા બનાવી દીધા છે અને ક્યાંક ને ક્યાંક લોકો અને જનતાને અમારી સરકાર એ સુવિધા આપી રહી છે, એવું આજના નેતાઓ, ધારાસભ્ય, વિસ્તારના સાંસદો હોય મિટિંગ દરમિયાન પોતાનું ભાષણ આપતા હોય છે. પરંતુ ખરેખર વરવી વાસ્તવિકતા તે ગ્રાઉન્ડ જે લેવલનું તમે રિપોર્ટિંગ કરો અને ત્યાં ગ્રાઉન્ડ જે ઝીરો રિપોર્ટ દરમિયાન જે અનેક જે અહેવાલો મળતા હોય છે કે ભાઈ એ વિસ્તારમાં હજુ સુધી સરકારની સુવિધાઓ પહોંચી નથી. જ્યાં મિત્રો, એના માટે લોકો હવે આ વખતના ઇલેક્શનમાં જરૂર પરિવર્તન લાવવા માટે મજબૂત સંગઠન બનાવી લીધું છે અને ક્યાંક ને ક્યાંક લોકો અને જનતાનું રિસ્પોન્સ આમ આદમી પાર્ટીમાં વધુ જોવા મળી રહ્યો છે, કારણ કે વિસ્તારમાં ઘણી સમસ્યાઓ હજુ સુધી જે આજની સરકાર કરી ન શકે. જ્યાં મિત્રો, આપણું કામ છે લોકોને સાચી માહિતી પહોંચાડવાનું. આપણે કોઈ પાર્ટી કે પક્ષનો વિરોધ કે પ્રચાર પ્રસાર કરતા નથી, પરંતુ જે રીતના અહેવાલ મળી રહ્યા છે એ રીતના આપણે વાત કરતા હોઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક લોકોને, જનતાને જે જાગૃતિ અને સાચી માહિતી, સચોટ માહિતી પહોંચાડવાનું કામ આપણું સોશિયલ મીડિયા દ્વારા જે કામ છે એ કરી રહ્યા છે. જી હા મિત્રો, આપણી ચેનલ છે નિલિયા નલવાસા. જે આપણી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને ક્યાંક ને ક્યાંક તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ પણ કરતા જજો, જેથી તમારા ભાઈને જે મોટિવેશન મળતું રહે. જ્યાં મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જોહાર, જય આદિવાસી.